જયરાજવાળા ચલાલા આજે ઇફકોના માધ્યમથી હમણાં જ અમારા આદરણીય શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબે વાત કરી એમ કે ઇફકોના ચેરમેન અને દીર્ઘદ્રષ્ટા આદરણીય શ્રી દિલીપભાઈના દર વર્ષનો જે વિચાર હોય છે કે આ શિયાળાની કડકડતી ઠંડીમાં પરપ્રાંતીય લોકો અને મજદૂર લોકો જે ખાસ કરીને ખેતરોમાં વાડીઓમાં ઝૂંપડા બનાવીને પતરાના મકાનમાં બારોબાર જે રહેતા હોય છે એમના માટે ઇફકો દ્વારા સારી કંપનીના સારી ક્વોલિટીના ધાબળા સમગ્ર અમરેલી જિલ્લામાં જ્યારે વિતરણ થઈ રહ્યા છે ત્યારે આજના દિવસે જિલ્લા સંઘના આદરણીય ચેરમેન શ્રી જયંતિભાઈ પાનસુરિયા સાહેબની વાડી ખાતે આ વિસ્તારમાં તેમજ સમગ્ર ચલાલા શહેરમાં પરપ્રાંતીય મજદૂરો જે વાડીએ વસતા હોય ત્યાંથી બધાને એક જગ્યાએ એકઠા કરી ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ એમની હાજરીમાં ટીમ સહકાર ટીમ સંગઠન બધાની રૂબરૂમાં લગભગ આશરે 150 ઉપરાંત પરપ્રાંતીય મજૂરોને આજે ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે જેથી આ ઠંડીમાં એ લોકોને રક્ષણ મળી શકે અને ખરેખર સાચા અર્થમાં જો સેવા કરવી હોય તો જે દુઃખી છે દરિદ્ર છે જે કાચા મકાનોમાં ઝૂંપડામાં રહે છે એમના માટે આ એક ખૂબ મહત્ત્વનું ને સેવાનું કામ જ્યારે ટીમ સહકાર દ્વારા થઈ રહ્યું હોય તો અમે ટીમ ચલાલા નગરપાલિકા ટીમ ચલાલા શહેર ભાજપની આખી ટીમ વતી ટીમ સહકારને આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબને આદરણીય જયંતિભાઈ પાનસુરિયા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમની સેવાને બિરદાવીએ છીએ।